આજે આપણે બનાવીશું પ્રવાસ દરમિયાન થેપલાને કેવી રીતે લાંબો સમય સુધીને પોચા જ રાખવા અને તમે 10 દિવસ સુધીને આ થેપલાને આવા જ સોફ્ટ રાખી શકો છો। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો સૌથી પહેલાં મેથીની ભાજીને ધોઈ અને સમારી દેવાની છે। પછી આદુ મરચાં અને લસણની પેસ્ટને વાટી લેવાની છે। અગર લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। કઢાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ મૂકવાનું છે। આદુ મરચાં લસણની પેસ્ટને પહેલાં વાટી લેવાની છે અને ત્યાર પછી મેથીની ભાજીને પણ એડ કરી અને સરસ પાણી એનું છૂટું થઈ જાય ત્યાં સુધીને એને શેકવાની છે, એકદમ ક્રન્ચી થઈ જાય ત્યાં સુધીને। પછી એને ઠંડી થવા દેવાની છે। આવું કરવાથી થેપલાની આપણે 10-12 દિવસ સુધીને સોફ્ટ રહે છે। અહીં આગળ ઘઉંનો લોટ લીધો છે, બેસન એડ કરવાનું છે। અહીં આગળ મેં 40 થેપલા બનાવું છું, એ પ્રમાણેની ક્વોન્ટિટી આપણે લેવાની છે। અહીં આગળ હળદર, લાલ મરચું અને ધાણાજીરું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે। આગળ સફેદ તલ, થોડીક તમે ખાંડ એડ કરી શકો છો। મેથીની ભાજી અહીં આગળ ઠંડી થઈ ગઈ એટલે એડ કરી દીધી। હવે હાથેથી આ રીતે બરાબર મિક્સ કરવાનું છે જેથી મેથીની ભાજી એક સાઈડ ના રહે। હવે થોડુંક છાશ કે પછી દહીંથી તમારે લોટ બાંધવાનો છે અને પછી જરૂર પડે તો પાણીનો ઉપયોગ કરી અને સરસ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। ઉપરથી ફરીથી તેલ લગાવી અને 10 મિનિટ જેવું રહેવા દેવાનું છે। બસ તો અહીં આગળ હવે એમાંથી મીડિયમ સાઇઝના તમારે લુવા તૈયાર કરી લેવાના છે અને થેપલાને વણવાના છે। આપણા થેપલા આ પ્રવાસ દરમિયાનથી આપણે થેપલા બનાવીએ તો એકદમ અહીં આગળ પતલા હોય છે। તો બસ તમારે વણી લેવાના છે અને ગેસની આંચ મીડિયમ ટુ હાઈ કરી અને તમારે શેકવાના છે। શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, એને બહુ પ્રેસ કરીને નહીં દબાવવાનું, નહીં તો એ કડક થઈ જશે। હલકા હલકા હાથે તેલ લગાવીને તમારે ગેસની આંચને મીડિયમ ટુ હાઈ રાખી અને શેકવાના છે। જ્યારે તમે શેકો ત્યારે એકની ઉપર એક રાખવાના, પછી થોડીક વાર પછી તમારે એને ખુલ્લા કરી દેવાના। તો આપણા આ મેથીના થેપલા બનીને તૈયાર થઈ ગયા છે।